વંદન લો પુરુષને વંદન ભારતની એકતાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે અમદાવાદના નારાયણપુરા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર @150 યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું। રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સૌ નાગરિકોને સાથે દેશની એકતા, અખંડિતતા અને સુદૃઢ કરતા એકતા શપથ લીધા। દેશની એકતા અને અખંડિતતામાં સરદાર સાહેબની ભૂમિકા અત્યંત વિરાટ છે। આજથી જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર પટેલની શ્રેષ્ઠ અંજલિ આપી છે। આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવતાનું ઇતિહાસનું જીવંત પ્રતીક છે। આવો આપણે સૌ સરદાર સાહેબના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે વિકસિત ગુજરાતની વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ। અહેવાલ રોહિત આર જતાપરા। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।